વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ આલુ મટર સેન્ડવિચ. મેં 1 કિલો બટાકા અને 250 ગ્રામ જેવા વટાણાના દાણા લીધા છે. લીલા વટાણા અત્યારે ફ્રેશ આવે છે એ હું એડ કરું છું. હવે એને સરસ ચોખ્ખા પાણીમાં ધોઈ ને આમાં પાણી એડ કરી અને કુકરની અંદર આપણે બટાકા અને વટાણાને ભેગા જ બાફી લેવાના છે. બટાકાના વચ્ચેથી ટુકડા નથી કરવાના, આખા જ બટાકા બાફવાના છે. બટાકાના ટુકડા કરીએ એટલે બફાય એટલે એની અંદર પાણી ભરાઈ જાય છે અને આપણું જે આપણે એનું મિશ્રણ બનાવીએ એ ઢીલું થઈ જાય છે. એટલે આપણે બટાકા આખા જ રાખવાના છે અને 3 વિસલ જેવી આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 વિસલ કરી લેવાની છે. 3 વિસલ થાય પછી આપણે બટાકાને ખોલી અને ચેક કરી લેવાના છે. તો આપણા બટાકા પરફેક્ટ બફાઈ ગયા છે. તમારું પાણી અને બટાકા કેવા છે એના ઉપર તમારે ચડવવાના છે. એ આપણને ખ્યાલ આવી જાય કે આપણું પાણી મીઠું કે કેવું છે. અમારે 3 વિસલથી બટાકા સરસ બફાઈ જાય છે. હવે જનરલ મસાલા, ડુંગળીને આવી રીતે ચોપ કરેલી છે, સેન્ડવિચનો મસાલો, લીલા ધાણા, લીંબુનો રસ, શેકેલા જીરાનો પાવડર, આદુ મરચાંની પેસ્ટ અને ટેસ્ટ પ્રમાણે થોડી ખાંડ લીધેલી છે. બધાનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે આ બધું જ આની અંદર એડ કરવાનું છે. તો ચાલો હવે મસાલો બનાવવા માટે આપણે એક પેનની અંદર 2 પાવડા જેવું તેલ લઈ લીધેલું છે અને તેલ સરસ ગરમ થાય એટલે એની અંદર જીરું નાખી અને આપણે સાતળી લેવાનું છે. જીરું સરસ સતરાઈ જાય એટલે આપણે પહેલાં એની અંદર આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. તીખાસ માટે આપણે લીલા મરચાં આમાં એડ કરેલા છે અને આદુ પણ આ સતરાઈ જાય એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. આને સતત ચલાવતા જઈ અને સાતળવાનું છે, નહીં તો આદુના હિસાબે આપણે તળીએ ચોંટી જતું હોય છે ઘણી વખત. હવે એનો કલર સરસ આવે એના માટે આપણે અહીંયા અડધી ચમચી હળદર એડ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ પીળો કલર આવી ગયો છે અને સેન્ડવિચનો મસાલો આપણે પીળો જ બનાવતા હોઈએ છીએ એટલે આપણે એમાં હળદર નાખવી જરૂરી છે. હવે આમાં આપણે ડુંગળી એડ કરી લેવાની છે. ડુંગળી આપણે મસાલો બની ગયા પછી લાસ્ટમાં એડ કરીએ તો પણ ચાલે છે, કેમકે ડુંગળીને એકદમ પકવવાની નથી, આને હથકચડી રાખવાની છે, અડધી પકવવાની છે એટલે એનો ક્રન્ચી ટેસ્ટ આપણો સરસ આવે છે સેન્ડવિચમાં. એટલે ઘણી વખત આપણે ઉપરથી પણ નાખતા હોઈએ છીએ, પણ આપણે એના માટે મસાલા બધામાં સરસ ભળી જાય એટલે આમાં એડ કરેલી છે. હવે તીખાસ પ્રમાણે મરચું, અહીંયા મેં 1 ચમચી મરચું લીધું છે કેમ કે લીલા મરચાં નાખ્યા છે એટલે આપણે આ મરચું માપનું જ નાખવાનું છે. 1 થી 1.25 ચમચી જેવું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે. 1.5 ચમચી જેવું ધાણા જીરું પાવડર લઈ લેવાનો છે. આ બધાને સરસ મિક્સ કરી લેવાના છે. હવે અહીંયા 2 થી 3 ચમચી જેવો સેન્ડવિચનો મસાલો લીધેલો છે. શેકેલા જીરાનો પાવડર નાખવાનો છે. આનાથી ટેસ્ટ અને એની સુગંધ પણ બહુ જ સારી આવે છે. હવે આ બધા જ મસાલાને સરસ આવી રીતે મિક્સ કરી લેવાના છે અને આને ઓવરકુક નથી કરવાના, ખાલી મિક્સ થાય ત્યાં સુધી જ આપણે રાખવાના છે. હવે બટાકાનો અને વટાણાનો આપણે મેશ કરી લીધેલા છે એક મેશરની મદદથી અને મેશ કરેલા બટાકા વટાણા આપણે આમાં ઉમેરી લેવાના છે અને મસાલો અને બટાકા આપણે સરસ મજાના મિક્સ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવ્યો છે આપણા મસાલાનો. આનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. તમે આવી રીતે સેન્ડવિચ બનાવીને ટ્રાય કરજો. આપણો બધો જ મસાલો, બટાકા અને વટાણા આવી રીતે મિક્સ થઈ ગયેલા છે. હવે આને થોડુંક ઠંડુ થવા દેવાનું છે, ત્યારબાદ જ આપણે સેન્ડવિચની અંદર ભરવાનું છે, નહીં તો આપણી સેન્ડવિચ થોડીક સોફ્ટ થઈ જશે. કડક સેન્ડવિચ રહે એના માટે આપણે ઠંડુ થવા દેવાનું છે. લાસ્ટમાં 1 ચમચી ખાંડનો પાવડર એડ કરી દઈએ છીએ અને લીંબુનો રસ એડ કરીએ છીએ. આમાં આમચૂર પાવડર નાખીએ તો પણ ચાલે, પણ મેં આમાં લીંબુનો રસ એડ કરેલો છે અને લીલા ધાણા નાખી દેવાના છે. આનાથી કલર એકદમ સરસ લાગે છે, દેખાવાનો સારો લાગે છે એટલા માટે. બધું જ મિશ્રણ આપણું સરસ આવી રીતે બનીને તૈયાર થઈ ગયું છે. જો તમારે ડ્રાય મસાલો કરવો હોય તો આમાં લીંબુનો રસ નહીં એડ કરવાનો, તો આમચૂર પાવડર ફરજિયાત નાખવાનો. હવે આપણે બ્રેડને આવી રીતે લઈ લેવાની છે. 2 બ્રેડને હું એક પ્લેટ ઉપર લઈ લઉં છું. આની અંદર આપણે સૌથી પહેલાં બટર લગાવીશું. બટર થોડુંક નાખી અને સરસ સ્પ્રેડ કરી દેવાનું છે.
જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને આ જ રીતથી તમે પણ સેન્ડવિચ બનાવજો અને કમેન્ટમાં મને કહેજો કે તમારી સેન્ડવિચ કેવી બને છે. હવે અહીંયા મેં એક ચટણી બનાવી છે. એમાં થોડીક મેયોનીઝ, શેજવાન ચટણી એડ કરી અને હું આવી એક ચટણી બનાવી લઉં છું. એ ચટણી બટર અને આવી ગ્રીન ચટણી, જે આપણે કોથમીર મરચાંની ચટણી બનાવીએ છીએ, ગ્રીન ચટણી, બધી જ વસ્તુ આ બ્રેડ ઉપર આપણે સરસ આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે 1 થી 1.5 ચમચી જેવો, નાની સાઈઝની ચમચી જેવો મસાલો આમાં આવી રીતે લગાવી દેવાનો છે. બધી સાઈડથી કોઈ પણ સાઈડ ખાલી ના રહે એવી રીતે આપણે આ મસાલો આવી રીતે લગાવી દેવાનો છે. હવે ઉપરથી આપણે ચાટ મસાલો ભભરાઈએ છીએ. સેન્ડવિચનો મસાલો આવે ને, ચાટ મસાલો મિક્સ કરેલો છે. અને એની ઉપર આપણે જે બીજી બ્રેડ ઉપર ચટણી લગાવી છે એ સરસ આવી રીતે મૂકી દેવાની છે. અને મીડિયમ થઈ એવું આપણે લગાવવાનું છે મસાલો. હવે ઉપરથી હું આવી રીતે બટર એડ કરી લઉં છું, લગાવી લઉં છું. હવે આપણે જે આ સેન્ડવિચ ટોસ્ટર આવે છે એ મારી પાસે છે. જો સેન્ડવિચ ટોસ્ટર ના હોય તો આપણે તવીમાં પણ બનાવી શકીએ છીએ. તવીમાં નીચે બટર લગાવી અને આવી રીતે સેન્ડવિચ મૂકી દેવાની છે. ટોસ્ટરમાં આપણે જે બટર લગાવેલો છે એ ભાગ નીચે રાખવાનો છે અને પ્લેન ભાગ તે ઉપર રાખવાનો છે. હવે ઉપરની સાઈડે પણ આવી રીતે બટર લગાવી લેવાનું છે. બંને સાઈડ એક સાથે બટર લગાવીશું તો આપણને આમાં મૂકતા નહીં ફાવે, આપણા હાથમાં ચોંટી જશે બટર. એટલે આપણે એક જ સાઈડ લગાવીને એને ઊંધી મૂકી દેવાની છે અને ત્યારબાદ ઉપર લગાવવાનું છે. એનું ઢાંકણ બંધ કરી અને એનું જે ગ્રીન બટન થાય ત્યાં સુધી આપણે સેન્ડવિચને શેકી લઈએ છીએ. તો સરસ મજાની ક્રિસ્પી આપણી સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આને વચ્ચેથી આપણે ટ્રાયેંગલ શેપમાં કટિંગ કરી લેવાનું છે. જે પીઝા કટર આવે એનાથી મેં કટિંગ કર્યું છે. ચપ્પાની મદદથી પણ એકદમ ઇઝીલી આપણી સેન્ડવિચ કટ થઈ જાય છે. તો તમે જોઈ શકો છો આલુ મટર સેન્ડવિચ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થાય એવી સેન્ડવિચ આપણી બનીને તૈયાર છે. તો આવી જ રીતે તમે પણ બનાવોને ટ્રાય કરો. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ, ફેમિલી, મિત્રોમાં શેર કરજો અને વિડીયોને ચોક્કસથી લાઈક કરી દેજો. તો છે ને એકદમ સરસ આલુ મટર સેન્ડવિચ. અને આપણે આંબલી, ખજૂર આંબલીની ચટણી, ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ આ ત્રણેયને મિક્સ કરીને સરસ ચટણી બનાવી લીધેલી છે. એ ચટણી સાથે આપણે સેન્ડવિચને સર્વ કરીએ છીએ. નાના મોટાને બાળકોને બધાને ફેવરેટ એવી સેન્ડવિચ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોઈ શકો છો લુકઆઉટ એનો સરસ લાગી રહેલો છે. તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.